તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો? આજે આપણો રાજસ્થાનમાં ત્રીજો દિવસ થઈ ગયો છે ને જય રામાધણી, જય દ્વારકાધીશ. તો આજના આપણે અત્યારે છે આપણી સવાર થઈ ગઈ છે, કુંભલગઢમાં સવાર થઈ ગઈ છે અને ઉઠી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે અહીંથી મ્યુઝિયમ જવાનું છે. મ્યુઝિયમ પછી કંઈક કિલ્લો છે, કિલ્લે જવાનું છે આપણે. અને ઠંડી અત્યારે એટલી પડે ને ભાઈ અહીંયા થયા ને, એટલે કે ગાડીમાં અંદર હીટર ચાલુ કરીને અત્યારે બેઠો છે અને ગાડીમાં એવું છે, એટલી ઠંડી પડે છે અહીંયા. ઝાકર આવી ગઈ છે ફૂલ, બહુ ઠંડી પડે છે. તો ચાલો આગળ નીકળીએ આપણે ચા પાણી કરીને અહીંથી મ્યુઝિયમ. તો ચાલો મળીએ સાથે સીધા હવે મ્યુઝિયમ. જય દ્વારકાધીશ. One more time, Jai જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાવ ક્લિયર નહીં થયું. હા, જય દ્વારકાધીશ. it's safe. હા, ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા, ઓકે, થેન્ક યુ. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. યસ, ઓકે, થેન્ક યુ. આપણે જેવું ચોખ્ખું ના બોલી શકાય. ચાલો તો. And in Swedish, väldigt trevligt att vara här. Tack. આપણે તો ઇંગ્લિશ આવડે નહીં આને જેટલું. ઓકે ઓકે. Now we are leaving. You have any help for Yeah, they arrange a taxi for us. you require currently taxi? Here to Jasuri. Jasuri એ બાજુમાં છે. હા. તો ટેક્સી કરી દો. What is your name? મિત્રો આપણે ભાઈ પૈસા જોવાનું કે છે. ઓકે, પૈસા કેટલાની નોટ છે? 200. 200. 200. 200 રૂપિયા. 2,200 rupees. હવે 200. 200 રૂપિયાની નોટ છે. હા. ઓકે, One Sweden is in Indian rupees is how much? That's it. One Sweden into Indian rupees it's around 10. 10. One Swedish is 10. 10. 10 rupees. ડોલર. It's Sweden. સ્વીડન. 200 હતા ને અને 2000 કીધું. 200 ને 2000 થાય ને આપણે. લઈ લે. જય દ્વારકાધીશ. ચલો બાય. એક વાર જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓકે, થેન્ક યુ. પાછી હાલીને જવાનું. Oh, ભાઈ મસ્તીનો કિલ્લો છે હો. આથી વાંગું આમનું સીડી છે આમ જાવ. લાંબી. આ બધી સીડી ચડવાની. સ્વેડિશ આ મેન કિલ્લો આ છે ને. ઉપરનો છે ને મેન કિલ્લો છે. ઈ લોકો 2 days ago હા એની દિવાલ છે બધી. ઉપર જ જાય. ચાલો આપણે આવી ગયા છે કિલ્લે. તો ચાલો હવે અહીંથી ટિકિટ લઈ લીધી છે અને હવે જઈએ આપણે કિલ્લાની અંદર એન્ટ્રી લઈએ છીએ. તો ચાલો અંદર જઈએ કિલ્લે. અંદર મળીએ કિલ્લે. હું પાડ દો લાવો. મિત્રો આપણે આવી ગયા છીએ કિલ્લાની અંદર અત્યારે અને જોઈ શકો છો અંદર કિલ્લાની આવી ગયા છે ને. ઇન્ડિયાના મોટામાં મોટું કિલ્લો હોય તો 36 કિલોમીટરનો લાંબી દિવાલ છે આની. ચાલો ઉપર જઈને તમને બતાવું, ઉપરથી નજારો કેવો છે એ બતાવું. તો ઉપર જઈએ આપણે. જો આ નાના મકાન છે કંઈક અંદર, આવા નળિયાવાળા કંઈક જૂનવાણી અંદર શેના હશે. અંદર જઈએ આપણે. જો કેમ છે આ હોલ છે આખો, નળિયાવાળો નહીં પણ લાકડાવાળો છે આખો હોલ. કિલ્લાની અંદર છે આવું આખું બધું જૂનવાણી છે બધું. ચાલો હજી બહાર જઈએ અંદર. અહીંથી અંદર જઈએ આપણે. હજી અહીંથી આમનામ આપણે ઉપર જવાનું છે અહીંયા. ચાલો ઉપર જઈએ. મિત્રો જો આપણે પાછા આવી ગયા છીએ અહીંયા અંદર ને. અહીંયા તો અંદર આમાં તો બધા રૂમ જ છે. આમાં આખો મહેલ જેવો છે, મહેલ. અહીંથી પાછું ઉપર કાંઈ રૂમ છે. અહીંથી આમ પણ ચડાય છે. ચાલો આમ ચડીએ આપણે, જઈએ ઉપર.
આપણે આવી ગયા છે ઉપર ને ઉપર ભાઈ પવન આવે છે બહુ જોરદાર પવન આવે છે અહીંયા ભયાનક પવન આવે છે અહીંયા ઉપર તો બહુ ઠંડો ઠંડો પવન આવે છે જો ઉપરથી નજારો જોવો છે આનો પેલી દિવાલ છે 36 કિલોમીટર લાંબી છે અહીંથી અમને ચાલો ઉપર જાય ઓ ભાઈ ગજબ અહીં તો આપણે અંદર આવી ગયા છે પાછા અંદર ને અહીંયા મંદિર છે કહેવાયનું ભગવાનનું મંદિર છે અહીંયા ઉપર અને એ તો અહીંથી આમનામ ઉપર જવાનું છે આપણે તો ઉપર જઈએ છીએ આપણે અહીંયા ભૂરિયા પણ આવે છે જો વિદેશી યુરોપન ચાલો ઉપર જઈએ આપણે હવે અહીં તો નાના નાના હોલ છે રૂમ છે આપણે જોવો છો કંઈ લાઇટ કે કંઈ નહીં અંધારું છે બધા નાના નાના રૂમ જ છે જો બોલીએ તો આપણે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય રામાધણી કેમ ભાગે આમાં કંઈ સૂચતું નથી અંદર જેલ જેવું છે આ તો ભાઈ જો ભાઈ આમાં લાઇટ નહીં પંખો નહીં જૂનવાની છે ચાલો પાછા ઉપર જઈએ આપણે છે ઉપર ચડવાની તો ઉપર ચડી નહીં ઉપર જઈએ અહીંથી આપણે આવી ગયા છે ઉપર ત્યારે આપણે સર કિલ્લાની ઉપર આવી ગયા છે ભાઈ જો આ નીચેનો નજારો છે આવું ભાઈ મંદિર છે પેલું મિત્રો આપણે હાવ ઉપર આવી ગયા છે કિલ્લાની અને જુઓ છો આ કંઈક નજારો રોડ જુઓ છો આપણે રોડ કેટલો દેખાય છે આવો નાનો ને એકદમ મસ્ત દેખાય છે પેલી દિવાલ છે એ દેખાય છે આખી 36 કિલોમીટરની અને આખો ગોળ રાઉન્ડ છે 36 કિલોમીટરની દિવાલ લાંબી છે અને જો ભૂરિયા પાછા અહીંયા ઉપર ચડી ગયા છે ભૂરિયા ફોટા પાડવામાંથી નવરા થતા જ નથી યાર અને જો બહુ મસ્ત મિત્રો આપણે ઉપર તો આવી ગયા છે કિલ્લાની ઉપર આવી ગયા છે ફાઇનલી અને એ બહુ જોરદાર મસ્ત વ્યૂ છે બહુ જો તમે પેલી દિવાલ છે અહીંથી દેખાય છે પેલી અહીંથી દિવાલ છે ને પેલી દિવાલ જો ઇન્ડિયામાં મોટામાં મોટો કિલ્લો હોય તો આ 36 કિલોમીટર લાવી અહીંથી આમ ફરી આમનામ આખી ગોળ રાઉન્ડ છે આમ 36 કિલોમીટરની બહુ જૂનવાણી છે હા બહુ મસ્ત છે અહીંયા વ્યૂ જોઈ શકો છો આ બધું આખું પથ્થરનું બધું બનાવેલું છે જોવા ઉપર બધા ફોટોશૂટ ચાલે છે અને આ બાજુથી તમને વ્યૂ બતાવું છું બહુ મસ્ત ઉપર પણ ટોચ પર બહુ હાઈટ પર આવેલો છે કિલ્લો જો બાકી ડુંગર કેટલા મસ્ત છે બધા બહુ મસ્ત વ્યૂ છે અને ચાલો હવે નવું બતાવીએ છે ઉતરી જાય છે હવે પવન પણ એટલો બહુ મસ્ત ઠંડો આવે છે અને બહુ મસ્ત લોકેશન છે જ્યારે આવો જ્યારે મુલાકાત લઈ જાઓ અહીંથી કિલ્લાની અને ચાલો મળીએ બીજા લોકેશન પર કાંઈ મસાલો જ મળતો નથી અહીંયા આપણોને અહીંયા મસાલો ખાવાનો પણ મનાય છે અને આપણે તો મસાલો તો ખાવો જ પડશે એમ કે હાલશે જ નહીં તો મસાલો આપણે તો ખાધા વગર ચાલશે નહીં ને અહીંયા કિલ્લાની અંદર મસાલો ખાવાની મનાય છે પણ આપણે પણ ચોરી ચૂપકેથી અંદર લાવ્યા છે મસાલો કારણ કે મસાલો ખાધા વગર તો આપણે ચાલે જ નહીં ગુજરાતીને મસાલો ખાવો જ પડે છે તો ચાલો કન્ટિન્યુ કરીએ ને હવે જઈએ નીચે આપણે નીચે જઈએ છીએ પાછા ધીમે ધીમે અને જુઓ નીચે જાય ને અહીંથી આમ નામ સીડી છે ઉતરવાની અહીંથી આમ જાય છે આમ આવે છે આ કિલ્લાનો કંઈક નજારો છે આવો આખો વ્યૂ તો ધીમે ધીમે નીચે ઉતરીએ આપણે ને અહીંયા બંજી જમ્પિંગનું પણ છે ચાલો અહીંયા પણ જઈએ મિત્રો આ કિલ્લાનો આખો નકશો છે આખો જો આખો પહેલાં અહીંથી એન્ટર થવાનું છે ગેટથી ને 36 કિલોમીટરની જે દિવાલ છે ને ફરતી ગ્રાઉન્ડ છે આખો કિલ્લાનો આખો નકશો છે આ જોઈ શકો છો તમે ફાઇનલી હવે આપણે નીચે ઉતરી ગયા છે કિલ્લાની અને હવે બીજા નવા લોકેશન જઈએ છીએ અને ખાસ
કુંભલગઢ કિલ્લે તમે આવો તો રાજસ્થાનમાં આવો તો ફાકીના કોથળા ભરીને આવજો, કારણ કે ફાકી અહીં મળશે નહીં, એટલે ફાકી લઈને આવજો અહીં. ફાકી અંદર અલાવ પણ નથી ને રાજસ્થાનમાં ફાકી મળશે પણ નહીં. તો ચાલો આપણે નીચે આવી ગયા છે અને હવે મળીએ મિત્રો. આપણે બીજા નવા લોકેશન હલ્દી ઘાટી ગયા છે અને હલ્દી ઘાટીમાં પાછા આપણે મહારાણા પ્રતાપસિંહનો જે ઘોડો હતો, ઘોડો તેમની સમાધિએ પહોંચી ગયા છે આપણે. અને જો આ તેમની સમાધિ છે મહારાણા પ્રતાપની ઘોડાની. એમને કંઈક યુદ્ધ થયેલું હતું અને ઘોડો કંઈક આગળથી કંઈક અહીંયા ઘોડો આવેલો હતો ને અહીંયા ઘોડાની સમાધિ આપેલી છે. એમનો ઇતિહાસ છે કંઈક મહારાણા પ્રતાપનો, આપણે તો કંઈ ખ્યાલ નથી એ વિશે. અને આ બાજુમાં મહાદેવનું મંદિર છે અને આગળ કંઈક વાવ પણ છે, કૂવો પણ છે, પાણી ભરેલું છે. તો ચાલો ત્યાં પણ જઈએ અને પહેલાં મહાદેવના દર્શન કરીએ, નીચે જઈએ, પછી આપણે ઓલી જે કૂવો છે કૂવે પણ જઈએ. એમાં પાણી આખી વાવ આખી પાણીનું ભરેલી છે આખી. અને જોવા મસ્ત ઝાડવાને વાળવેલા છે અહીંયા, બહુ મસ્ત છે. બધા કહેતા હોય કે ભાઈ રાજસ્થાનમાં વરસાદ નહીં થતો, વરસાદ નહીં થતો. તો વરસાદ વગર ઝાડવા કેવા બધા મસ્ત લીલા લીલા છે, ડુંગર પણ એવો લીલા છે, ગમે ત્યાં જઈએ લીલું જ છે બધું. ચાલો મહાદેવના મંદિરે જઈએ આપણે પહેલાં તો, અને એમના દર્શન કરીએ આપણે મહાદેવના. જો તમને પેલા વાવ બતાવું છું. અહીંયા વાવ જે પાણીની ભરેલી છે ને, આખી ભરેલી છે, માથે જાળી નાખેલી છે કારણ કે સેફટી માટે, કોઈ પણ અંદર ન વહી જાય. જો આ વાવ આખી ભરેલી છે પાણીની, પૂરી આખી ભરેલી છે. કૂવો કેટલા ફૂટ છે તો ખબર નહીં, પણ આખો કૂવો ભરેલો છે. અને ચાલો હવે જઈએ આપણે મંદિરની અંદર, જઈએ આપણે તો દર્શન કરીએ મહાદેવના, પછી આગળ નીકળીએ આપણે અહીંથી મહારાણા પ્રતાપના પૂતળાએ. આગળ અહીંથી મહારાણા પ્રતાપનું પૂતળું છે મોટું, તો ત્યાં જઈએ. તો પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ, તમે પણ દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. મિત્રો આપણે પહોંચી ગયા છે મહારાણા પ્રતાપના પૂતળાએ પહોંચી ગયા છે. સોરી, આપણે ખબર નહોતી કે મને એમ કે હતું કે સમાધિ છે, પણ અહીંયા એવું હતું કે સમાધિ નથી. અહીંયા તો મહારાણા પ્રતાપનું ખાલી પૂતળું જ છે, અહીંયા ઘોડાવાળું પૂતળું જ છે, બાકી સમાધિ નથી અહીંયા. જો આ મોટુંથી મહારાણા પ્રતાપનું પૂતળું છે અને બહુ વ્યૂ મસ્ત, બહુ સારો હોય વ્યૂ. અહીંથી ઊંચું આવેલું હોય પર્વત ઉપર. જો તમને બતાવું, આખો મહારાણા પ્રતાપનું આખું પૂતળું છે ઘોડાવાળું. અને ચારેકોર બધું ઝાડવાને વાવેલા છે, બહુ મસ્ત છે લોકેશન, સારું છે એવું. બહુ પ્રવાસીઓ પણ આવે છે અહીંયા, ઘણા ટુરિસ્ટ આવે છે, બહુ મસ્ત છે એવું. તો ચાલો મળીએ હવે આગળ બીજા લોકેશન પર. પાડો તો પાડતો, પણ ના. તમે વચમાં બેસી જાવ તો થાય. ફોટો નહીં પાડવો મારે, ખાલી વિડીયો જ લેવો. આ આપણે હલ્દી ગાડીનો ફોન છે, અહીંયા યુઝ થયું હતું ને, થયું હતું એવું. પાછું સાચું આપણે ખબર નથી. અહીંયા બંને વચ્ચે રોડ. આ પહાડ જો હલ્દી જેવા જ છે. એટલે મને લાગે અહીંયા યુથ થયો છે ને, આમ ક્યાંક પછી આમ ઘોડો ગયો છે ને તો ઠેકો છે. ઘોડો ક્યાં છે? ઘોડો પછી આમથી ગયો છે ફરી, પછી માંથી થઈ ગયો એવું. એ તો દૂર છે ને, અહીંથી તો કેટલું દૂર છે? આમ તો ઈઝી જ પડે ને. હા, એ તો ઈ જ. સમજાણું? એટલે અહીંયા યુદ્ધ થયું ને, અહીંથી પછી ઘોડો વાગ્યો. હા, એવું વાગ્યું, એવું લાગે છે. ને પછી ઓલી ખાઈ થઈ ગયો. એટલે यहाँ पे युद्ध हुआ था इधर. तो दी हम वहाँ से ब्राइटलेस. और ये मिस घोड़े का क्या है मिस? ये यहाँ से घूम के गया था उधर, ये जो ये पा बता रहे हैं, वो खाई की पूरी जंप लगाया तो इधर से पूरा घूम के गया होगा. हाँ तो इधर ही पूरा हल्दी घाटी है, पूरा एरिया हल्दी घाटी में आ रहा है. हल्दी घाटी बोले तो घाटी भी है, हल्दी पूरा हल्दी घाटी में युद्ध पूरी घाटी में हुआ पूरा. हल्दी घाटी આ તો વચમાંથી કાપ્યો હશે ને. ये आ तो आपने काट्યું છે, रोड आपने काट्યો છે बराबर. હા. ये पहाड़ों पे हुआ था वो युद्ध. હવે આના ભેગો ફોટો પડાવી લઈએ. ફોટો પડાવો. આમાં આખો ઇતિહાસ લખેલો હોય હલ્દી ઘાટીનો. આમાં આખું લખેલો હિન્દીમાં. યા 18 જૂન
1576 આખો ઇતિહાસ લખેલા છે ને આમાં હાંડિયાન ઘોડા પપ્પા સવારી કરવાની ઘોડામાં સાંધિયામાં પપ્પા એ કઈ કરે નહીં એ શ્વાસ લે શ્વાસ જામાં દાંત કેમ છે જેને ઈઓ તો ઓલો 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 કાઢી દાંત ચાલો તો નીકળી હવે મિત્રો આપણે આવી ગયા છે નાથ દ્વારા આવી ગયા છે અને નાથ દ્વારા જેમ અંદર દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને અંદર તો ફોન અલાઉ નથી એટલા માટે દર્શન ના કરાવી શકે તમને દર્શન થઈ ગયા છે નાથ દ્વારાના ચલો હવે એક મહાદેવની મૂર્તિ છે આપણે નાગેશ્વર છે તેવી સેમ મૂર્તિ છે તો ત્યાં મૂર્તિએ તમને જઈને દર્શન કરાવું છું આખું દ્વારકા જેવું જ છે આપણે જોઈ શકો તમે ગલીયું સેમ દ્વારકા જેવી જ ગલીયું છે અને દર્શનમાં બહુ ભીડ હતી તો ચાલો હવે આપણે જઈએ મહાદેવના મૂર્તિએ જઈએ તો મિત્રો ફાઇનલી આપણે ઉદયપુર પહોંચી ગયા છે અને તમને મેં પહેલાં સોરી તમને મહાદેવનું મંદિર દર્શન ના કરે છે કારણ કે ત્યારે મંદિર અમે 8 વાગે પહોંચ્યા અને એનો 8 વાગે ટિકિટ બારી બંધ થઈ જાય છે એટલા માટે અંદર ના જઈ શક્યા એટલે તો ચાલો ફરી મળીએ એક બીજા નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી જય રામ માતાજી.